દેશના લોકો સાથે અન્યાય છે? નથી તો સર્વાઇકલ કેન્સર જેવી બીમારીમાં આ જે દાન આપવાની વાત ચાલી રહી છે કે વિદેશમાં દાન આપશું, એટલે આ તો એવું થઈ ગયું કે ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો, એટલે આ બહુ ખરાબ વસ્તુ છે કે જે સુવિધા પ્રાથમિક સુવિધાઓ જે પૂરી પાડવાની છે એ પાડવામાં આવે. ગોધરા સિવિલની વાત કરું તો અહીં ગાડી હાલ આંખના જે ડોક્ટર છે એના દ્વારા અહીં ખાલી ચેકઅપ કરવામાં આવે છે અને વધારે એના માટે ટ્રીટમેન્ટ માટે બહાર પ્રાઇવેટની અંદર એ લોકોને અહીંથી ખસેડવામાં આવી રહ્યા છે. મારા દેશની મહિલાઓને ફક્ત અનાજ લેવા માટે લાઈનમાં ઊભા રાખી અને વિદેશની મહિલાઓને કેન્સર મુક્ત કરવાની, કેન્સરથી બચાવવા માટેની જો ચિંતા મારા દેશના પ્રધાન સેવક કરતા હોય તો મારે એમને અહીં ના ગણવા કે ક્યાં ના ગણવા એ મારા માટે એક પ્રશ્ન છે. કારણ કે સર્વાઇકલ કેન્સરના જે પ્રમાણેના કેસીસ છે તે તેમની જે માતૃભૂમિ કહેવાય, તેમની જન્મભૂમિ કહેવાય, તેમની કર્મભૂમિ કહેવાય એવા ગુજરાતમાં વધારે